નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, મારે તમને ખાસ આ વાત કરવી છે કે ઇકોનોમિક્સની અંદર 27મી તારીખે પેપર છે. એઝ વી ઓલ નો 27મી તારીખે પેપર છે અને 27મી તારીખના પેપરમાં એક સૌથી મોટો સવાલ તમને સતાવતો હશે કે સેક્શન એ અને બી માં તો ડન, સેક્શન સી માં પણ બે સવાલમાં 4 મુદ્દા લખવાના છે, ડન. પણ સેક્શન ડી અને સેક્શન ઈ આ બંને એવા વિભાગ છે કે જેને કહેવાય લાંબા સવાલો, અને આ લાંબા સવાલોમાં માર્ક્સ ક્યારેક ક્યારેક કપાઈ જ જાય છે. કોઈ દી ફૂલ માર્ક્સ અમારે આવતા જ નથી. આમ તો પછી ક્યાંથી અમારી ઇકોનોમિક્સમાં 100 માંથી 100 આવે? એ નથી આવતા, એટલે આ બધા પ્રશ્નો સર્જાય છે. માટે અત્યારે હું માત્ર 5 મિનિટની અંદર હું તમને એવી જરાક ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપવા આવ્યો છું કે જેનાથી સેક્શન ડી માં અને સેક્શન ઈ માં માર્ક્સ જે કપાવવાનો સિલસિલો જે તમારી પરીક્ષામાં તમને જોવા મળે છે, એ 27મી તારીખે બોર્ડનું પેપર એવી રીતે લખશો તો ગેરંટી સાથે તમને કહું છું કે એ પેપરમાં તમારા વિભાગ ડી માં અને વિભાગ ઈ માં આવી રીતે પ્રેઝન્ટેશન આપશો તો પૂરેપૂરા માર્ક્સ આવશે. ઓકે, એટલે તૈયારી તો થઈ ગઈ છે, પાકું થઈ ગયું છે, પણ લખવું કેવી રીતે, કેટલા મુદ્દા લખવાના, કેટલી લંબાઈ રાખવાની નથી ખબર, તો આ વિડીયો માત્ર તમારા માટે છે. છેક સુધી જોજો. માત્ર 5 મિનિટમાં તમને કહી દઉં છું કે ઇકોનોમિક્સમાં લાંબા સવાલો છે, એમાં ફૂલ માર્ક્સ કઈ રીતે મેળવવાના. પહેલા હું તમને સવાલ કહી દઉં, પ્રોબ્લેમ ક્યાં ક્યાં છે. એક તો સાહેબ અડધો એક માર્ક્સ કપાઈ જાય છે, હે ને સર. સપ્લિમેન્ટરી આપે ને એમ કે 25 માંથી કેટલા હોય તો કે 20. કેમ? તો કે બધામાં અડધો ઉડી ગયો, ક્યાંક એક ઉડી ગયા. 5 માંથી 4 માર્ક્સ આવે છે. પ્રશ્નો બધાને હશે. 3 માર્ક્સ માંથી 2.5 માર્ક્સ જ સાહેબ આપે છે. બોર્ડની પરીક્ષામાં એવું થયું તો એટલે ચિંતા હશે. સાહેબ 3 માર્ક્સમાં અને 5 માર્ક્સમાં મુદ્દાની સંખ્યા, કેટલા મુદ્દા લખવાના અને લંબાઈ કેટલી રાખવાની, એક મુદ્દાની અંદર કેટલી લીટીઓ લખવાની, છૂટું છૂટું લખવું ભેગું ભેગું લખવું, આ એક સવાલ છે. મેં કીધું એમ જવાબની લંબાઈ કેટલી રાખવી અને કઈ પેનથી પેપર લખો, કેટલી પેન એમાં વાપરીએ. તો ઘણાને એવું હોય કે સાહેબ 5 માર્ક્સનો સવાલ છે તો એની અંદર છે બ્લેક પેન ને બ્લુ પેન ને પેન્સિલ ને આવું બધું અમે પ્લસ માઇનસ કરીએ તો કેટલો ફાયદો થાય, કેટલો સર માર્ક્સ આપે, પ્રસ્તાવના સમીક્ષાના અલગથી માર્ક્સ ગણાય કે ન ગણાય, અને જો ગણાય તો એમાં કેટલો સુધારો થાય, કેટલો ફાયદો થાય, બધું જ હું તમને અત્યારે કહેવા જઈ રહ્યો છું. પણ આની સાથે ખાસ ધ્યાન રાખજો કે હું તમને નમૂનો જ બતાડું છું કે આવી રીતે આટલી લંબાઈમાં આ સવાલ લખાવો જોઈએ. ઓકે, સૌથી પહેલા હું તમને માહિતી આપી દઉં વિભાગ ડી ની, કે જે વિભાગ ડી છે એ વિભાગ ડી કેટલા માર્ક્સનો હોય છે ભાઈ? તો વિભાગ ડી હોય છે 3 માર્ક્સનો, 3 માર્ક્સ. 3 માર્ક્સના સવાલો હોય છે. 10 સવાલો આપ્યા છે, એમાંથી આપણે 7 સવાલો લખવાના થશે. 7 સવાલોના જવાબ લખવાના થશે. તો સૌથી પહેલું સમજી લો, જ્યાં તમને તફાવત આપ્યો છે કે તફાવત લખવાનો છે, યાદ રાખજો તફાવત આપ્યો છે તો એ જ સિલેક્ટ કરજો. એ સિવાય બીજું કાંઈ બરાબર ને ગાંડા નહીં કાઢતા, કારણ કે બીજું લાંબુ લખવા જશો આ શોર્ટમાં પતી જશે. તફાવત ઈઝી પડશે તમને. એટલે તફાવત લખતી વખતે ધ્યાન રાખો કે તફાવત 2 માર્ક્સમાં પૂછાય, બે બાજુ 4 મુદ્દા. તફાવત 3 માર્ક્સમાં પૂછાય છે, બે બાજુ 6 મુદ્દા. માફ કરજો, 3 માર્ક્સમાં 3 માર્ક્સમાં બે બાજુ 6 મુદ્દા અને 5 માર્ક્સમાં બે બાજુ 10 મુદ્દા લખવાના થશે. જ્યારે પણ તફાવત પૂછાય ત્યારે વસ્તુ ધ્યાન રાખવાની છે. અચ્છા, તફાવત નથી પૂછાતો એની સિવાયના સવાલો છે. દાખલા કે આકૃતિ આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આકૃતિ આલેખનું મહત્વ, પીક્યુએલઆઈ નું મહત્વ, એડીઆઈ નું એટલે પીક્યુએલઆઈ ની સકારાત્મક બાબતો, એડીઆઈ નું મહત્વ, આવા સવાલો સાહેબ જ્યારે પૂછાય એમાં કેટલા પોઈન્ટ્સ અમારે લખવાના? તો યાદ રાખજો, જ્યાં એક લીટીમાં પોઈન્ટ છે, એક લીટીવાળા પોઈન્ટ્સ, તો એક લીટીવાળા પોઈન્ટ છે એ 3 માર્ક્સની અંદર ફરજિયાત પોઈન્ટ કેટલા લખવાના છે? ફરજિયાત 6 પોઈન્ટ લખવાના છે. એક લીટીવાળા પોઈન્ટ જો તમે 3 માર્ક્સમાં લખો છો, રેલવેનું મહત્વ, શિક્ષણનું મહત્વ, ઓકે, તો એ જેટલા છે મુદ્દા એવા એ બધામાં મિનિમમ 6 પોઈન્ટ થવા જોઈએ. આ બાબતનું ખાસ ધ્યાન રાખો. બીજું કે જ્યાં મુદ્દા આપ્યા છે, મુદ્દાના ટાઇટલ, તો એકમાત્ર સવાલ છે આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. એમાં 6 મુદ્દા સમજાવવાના છે. બાકી આખી ચોપડીમાં કોઈ પણ સવાલ 3 માર્ક્સમાં પૂછાણો તો એમાં મુદ્દાવાળો ટાઇટલ વાળો હોય ને, કે અહીંયા ટાઇટલ પછી સમજૂતી, પછી અહીંયા ટાઇટલ, અહીંયા સમજૂતી, અહીંયા ટાઇટલ, અહીંયા સમજૂતી, તો એવા 3 જ મુદ્દા સમજો. દાખલા તરીકે ઉદ્યોગોનું મહત્વ, એવા 7 મુદ્દા, 7 મુદ્દા આપ્યા ચોપડીમાં. હવે ઉદ્યોગોનું મહત્વ 3 માર્ક્સમાં પૂછાય તો તમને સૂચના આપી હોય તો ઓકે, 3 મુદ્દા સૂચનામાં લખવાનું કીધા હોય. ન કીધું ઇનડાયરેક્ટ મીન્સ ઉદ્યોગોનું મહત્વ ચર્ચો, તો ઉદ્યોગોના મહત્વના 7 મુદ્દા છે. એમાંથી કોઈ પણ 3 મુદ્દા તમારે સમજાવવાના થાય. સમજણ પડે કે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ પૂછાય, કોઈ પણ 3 મુદ્દા. ગરીબીના કારણો પૂછે 3 માર્ક્સમાં તો કોઈ પણ 3 મુદ્દા. ડન છે? એટલે પોઈન્ટ વાળો પૂછાય. અચ્છા, ટૂંકનોંધ પૂછાણી કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર સમજાવો, મનરેગા યોજના સમજાવો, જનધન યોજના સમજાવો,
તો એમાં પણ પોઈન્ટ પાડીને ચાલી જવાનું. શરૂઆત ક્યારે થઈ, હેતુ શું હતો, વિશેષતા શું છે, લાભ શું મળે, વગેરે વગેરે. એટલે પોઈન્ટ પાડીને ચાલે જશો. અને એની અંદર પણ ધ્યાન રાખો કે જ્યાં આંકડા છે, ફૂલ ફોર્મ છે, અગત્યનું વર્ષ છે, તો ત્યાં ફરજિયાત અંડરલાઈન થવી જોઈએ. નહીં કરીએ તો તકલીફ થશે. આ બાબતનું આપણે ખાસમાં ખાસ ધ્યાન રાખવાનું થશે. તો વિભાગ ડી માં આવી રીતે તૈયારી કરશો ને આવી રીતે લખશો તો મને લાગતું કે તમને પ્રોબ્લેમ થાય. તફાવતમાં પૂછે પહેલા કહી દઉં તમને કે આ ટાઇટલ જો તમને યાદ હોય તો લખો, બેસ્ટ નથી યાદ તો કાંઈ વાંધો નહીં, ટાઇટલ લગાડી દો, ઉપર બે આકૃતિના આલેખનો તફાવત અને લખી નાખો. ક્લિયર છે એટલું? બીજું 5 માર્ક્સના સવાલો હોય તો સેક્શન ઈ માં, તો હવે એમાં તો લોચા પાર્ટી છે સાહેબ, લાંબામાં લાંબા સવાલ, અમારો ટાઈમ જ વધારો ખાઈ જાય છે. તો તમારો ટાઈમ જે સૌથી વધારે ખાઈ જાય છે એના સોલ્યુશન માટે જરાક તમને જણાવી દઉં. એક જ મિનિટ મિત્રો, મારે તમને ઝૂમ કરીને બતાવવું છે કે 5 માર્ક્સનો જે સવાલ છે એ 5 માર્ક્સનો સવાલ, હા ઓકે, તો એની અંદર પ્રસ્તાવના છે લખવાની ક્યાંથી? તો સૌથી પહેલા તો આ સમજી લેવું પડે કે જે પ્રસ્તાવના આપણે લખીએ છીએ એ પ્રસ્તાવના આવે ક્યાંથી? પાઠમાંથી. સાદી ભાષામાં તમે દાખલા તરીકે 3જા ચેપ્ટરનો સવાલ છે કે ભાઈ સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો, તો મેં પ્રસ્તાવના લખી છે એમાંથી સાટા પ્રથા વિશે, સાટા પ્રથાની વ્યાખ્યા લખો, સાટા પ્રથાનું ઉદાહરણ કાંઈ પણ લખી નાખો. સાટા પ્રથા વિશે ઇન શોર્ટ અહીંયા એની અંદર તમારે લખવાનું છે. ગરીબી વિશે પૂછાય, ગરીબી વિશે કોઈ પણ 5 વાક્ય લખવાના છે. પર્ટિક્યુલર જે ચેપ્ટરમાંથી પ્રસ્તાવના સમીક્ષા પૂછાય છે એ ટોપિકના 10 લીટી તમને આવડવી જોઈએ. 5 લીટી કોઈ પણ પ્રસ્તાવના, 5 લીટી સમીક્ષા ઉપસંહારકમાં બરાબર લખી શકો, એની અંદર લખવાની થાય. હવે આટલું કરો, કામ ખતમ છે ભાઈ, હે ને? એટલે આવી રીતે જો આ લખી છે ને પ્રસ્તાવના, સ્ક્રીનશોટ પાડી લો, તમારે વાંચવું હોય તો કામમાં આવશે. ઓકે, પછી સાટા પ્રથાની વ્યાખ્યા લખી છે, સાટા પ્રથાનું અન્ય નામ વસ્તુ વિનિમય પ્રથા લખી છે, બરાબર ને? આ રીતે છે. પછી વળી પાછું છે એની જો આવી રીતે લિસ્ટ બનાવ્યું છે. 5 મુદ્દા હોય તો 5 લિસ્ટ બનાવવાની જરૂર નથી, અહીં તો 3 જ મુદ્દા હતા એટલે બનાવ્યું છે. બાકી તમારા મુદ્દાની લિસ્ટ 5 માર્ક્સના સવાલના જવાબમાં બનાવવા નથી થતું. તમને પૂછાણો છે સવાલ તો પ્રસ્તાવના લખો અને પછી જવાબ આપીને શરૂ થઈ જાવ. છેલ્લે ઉપસંહાર લખવાનું ભૂલાય નહીં. પ્રસ્તાવનામાં 5 લીટી ઉપસંહાર કે સમીક્ષા જે સમાપન કહો છો એમાં 5 લીટી ફરજિયાત આવવી જોઈએ અને વચ્ચે 5 મુદ્દાઓની વ્યવસ્થિત સમજૂતી થવી જોઈએ. અચ્છા, મુદ્દાની અંદર લંબાઈ કેટલી રાખવી? અહીંયા સાટા પ્રથાની મર્યાદાના 3 જ મુદ્દા છે, તમે જોઈ લો. છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની, આટલી જ છે, આટલી જ લંબાઈ છે કે નહીં? છે ને એટલી લંબાઈ, તો ખતમ છે કામ ભાઈ. તો હવે એની અંદર સમજૂતી 3 જ મુદ્દાની છે અને એટલા માટે આટલું છે, નહીતર સવાલ ફેરી જાય તો આપણે જોજો. ઓકે, હાલો આ સવાલ છે, એક જ મિનિટ મિત્રો, સવાલ છે, હા. તો આ સવાલ હોય, હવે આવો સવાલ છે, એમાં 3 મુદ્દા છે. મે બી એવું પણ પોસિબલ બની શકે, હા, એવું પણ પોસિબલ બની શકે કે ઉદ્યોગોનો મહત્વ પૂછાય. આ ઉદ્યોગોનું મહત્વ જ્યારે પૂછાય તો એની અંદર કેટલા મુદ્દા સમજાવવાના છે ભાઈ? 5 મુદ્દા સમજાવવાના છે. કેટલા પોઈન્ટ? 5 પોઈન્ટ સમજાવવાના છે. એ પણ બાબતનું ધ્યાન રાખવાનું, 5 પોઈન્ટ સમજાવો તો દરેક મુદ્દાની અંદર 6 થી 7 લીટી આવવી જોઈએ. આવું લખશો તો મિનિમમ 2 પાના ભરાશે. હવે 2 પાના ભરવાનો ટાર્ગેટ નહીં રાખવાનો, 2 પાના જેટલું કન્ટેન્ટ આપવાનું. સમજણ પડી ને? છોટું છોટું લખીને ગમે એમ કરીને 2 પાના નહીં લખી નાખતા. ઓકે, એટલે 3 પાના થાય તો કાંઈ વાંધો નથી. અને ઘણા બધા એ પૂછે કે વિભાગી પહેલા લખ્યો હોય તો કાંઈ વાંધો નથી. મારી નાની એવી સલાહ છે કે જો પોસિબલ હોય તો વિભાગી પહેલા લખજો. કારણ શું? તમારા કાંડા નહીં ડૂબતા હોય, તાજું કાંડું હશે, સરસ મજાનું ફફડાટી બોલીને સારા અક્ષરે વિભાગી લખી શકશો, ઈઝી પડશે તમને. નહીતર તો ઓલું છેલ્લે વિભાગી લખવા જશો, ટાઈમનું પ્રેશર હશે, બરાબર, પેપર નહીં આવડ્યું હોય એનું પ્રેશર હશે. એટલે જો પોસિબલ હોય તો વિભાગી પહેલા લખવાનો પ્રયત્ન કરજો, તો શું છે કે જલ્દી છે તમે પેપર પૂરું કરી શકો, હે ને? આવું કરી શકાય. અને બીજું 2 થી 2.5 પાનાની લંબાઈ આદર્શ લંબાઈ છે વિભાગ ઈ માં. પછી એના કરતા લાંબુ થાય તો તમારા માટે સમય કેટલો વધ્યો છે એ સમયને ધ્યાનમાં રાખીને તમારે પેપર લખવાનું થાય. આ બાબતનું ખાસમાં ખાસ ધ્યાન રાખજો. ઓકે, ફૂલ માર્ક્સ મેળવવા છે, પ્રસ્તાવના સમીક્ષા હોવી જોઈએ. મુદ્દાનું ટાઇટલ લખો છો તો છોકરાનું જોઈ લો, મુદ્દાનું ટાઇટલ લખશો તો મુદ્દાના ટાઇટલ નીચે અંડરલાઈન ફરજિયાત અંડરલાઈન હોવી જોઈએ. જ્યાં જ્યાં તમને અન્ય નામ લાગે છે ત્યાં પણ અંડરલાઈન હોવી જોઈએ. કોઈ આંકડા લખ્યા છે તો આંકડાનું કોષ્ટક ફરજિયાત લખી નાખવાનું છે. વાત રહી છેલ્લે પેનની, કઈ પેન વાપરવાની છે? માત્ર બ્લુ રંગની પેન. હાઇલાઇટ કરવા માટે, ચિત્ર દોરવા માટે કે કંઈ પણ કરવા માટે પેન્સિલ ઇઝ ધ બેસ્ટ ટૂલ. પેન્સિલ આપણા માટે બેસ્ટ છે. આકૃતિ દોરવી છે વિભાગ ઈ માં તો પેન્સિલથી જ દોરવાની છે. વિશ્લેષણ પેનથી લખો વાંધો નહીં, પણ બ્લુ પેન જ તમારે ફરજિયાત વાપરવી છે. મુદ્દાનું ટાઇટલ લખો છો તો ટાઇટલની નીચે અહીંયા અંડરલાઈન હોવી જરૂરી છે.
ઓકે, જો અહીંયા છે તો જો આ ટાઇટલ લખ્યું છે તો ટાઇટલ નીચે અંડરલાઈન દેખાય છે કે નહીં? હોવી જરૂરી છે. ઉદાહરણ લખો છો અહીંયા પેપર ચેકરને દેખાવું જોઈએ કે આ ઉદાહરણ લખ્યું છે. બોક્સ બનાવી દો, અહીં જ બનાવ્યું પણ બોક્સ બનાવો, સહેલું પડશે તમને, હે ને? એટલે આ વસ્તુ છે, જ્યાં જ્યાં પણ તમે લખો છો એ પેપર ચેકરને દેખાવું જોઈએ. એટલે પોઈન્ટ છૂટા પાડીને લખો. બીજું કે અહીંયા તમે લિસ્ટ બનાવ્યું છે, હવે કંઈક નવું શરૂ કરો છો તો એક લીટી છોડી દો. ઓકે, અહીંયા કોઈ સવાલ પૂરો થઈ ગયો તો બે સવાલની વચ્ચે એક અથવા તો બે લીટીની જગ્યા રાખો અને સવાલમાં લીટી છોડવાની થઈ અંદર ને અંદર તો એક જ લીટી છોડો. એટલે પહેલા પેપર ચેકરને ખ્યાલ આવે કે નવું શરૂ થઈ રહ્યું છે. મુદ્દાનું ટાઇટલ અહીં લખાઈ ગયું છે, પછી પણ એક લીટી છોડો એટલે ઉપર એક લીટી કોરી, નીચે એક લીટી કોરી. ફાયદો શું થાય કે મુદ્દાનું ટાઇટલ આમ સામે ઉપસીને આવે, ખબર પડે પેપર ચેકરને જો આ મુદ્દાનું ટાઇટલ લખ્યું છે. અને મહેરબાની કરીને હાંસિયો કોરો રાખવાનો. આ જે તમારે ડેશ ફેશ જે કરવું હોય એ બધું ક્યાં કરવાનું? હાંસિયાની અંદર કરવાનું. અહીંયા કઈ નહીં. તો અહીંયા કરવાનું સાહેબ, તો અહીંયા તમારે કરવાનું છે નંબર લખવાનું. માફ કરજો, અહીંયા તમારે નંબર લખવાનો છે આન્સર 44 કરીને. એ સિવાય બીજું અહીંયા કાંઈ ન થવું જોઈએ. ઓકે, જો આ પોઈન્ટ પાડ્યા છે, ક્યાં પાડ્યા છે? હાંસિયાની અંદર. ઓકે, એટલે આ વસ્તુનું ધ્યાન રાખશો. તો મિત્રો આટલા પોઈન્ટ્સ તમે ધ્યાન રાખશો તો આઈ એમ વેરી શ્યોર કે જો અડધા માર્ક્સ છે કપાવાના હશે ને એ અડધા માર્ક્સ કોઈ દી કપાશે નહીં. અને ડીમાં આનીમાં જે અડધા માર્ક્સ ઉડી જાય છે તમારા 96, 95, 94, 92 આવે છે, 100 માં 100 આવશે. તો એટલી ટિપ્સ ને ટ્રિક્સ ને યાદ રાખજો. પેપર 27 તારીખે છે. આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ ભૂલાય નહીં, ભૂલી નહીં જતા પ્લીઝ. 100 માંથી 100 માર્ક્સ આપણે લાવવા છે. એ જ ગણતરી સાથે મેં તમને મેસેજ કન્વે કર્યો છે, તો ખાસ ધ્યાન રાખજો. અને નેક્સ્ટ વિડીયોની અંદર વળી પાછા આપણે મળીએ છીએ. આવજો, ટાટા, બાય બાય, સી યા.